અરે બેટા, આવી રીતના દુપટ્ટો નહીં રાખવાનો, આવી રીતના રાખવાનો, આમ. અને આમ લાગવું જોઈએ કે આ ઘરની વહુ છે, જેવા તેવા ઘરની વહુ નથી. પણ મમ્મી, મને તો આવી રીતના જ ફાવે છે. લો, આ ગરીબ ઘરની લાવી નહીં આ બળતરા. અરે મમ્મી, આજે જમવામાં શું છે? અરે બેટા, શિયાળો છે ને તો રીંગણાનું ઓળો ને બાજરીના રોટલા બનાવી નાખો. છી, એ કઈ ખાવાની વસ્તુ છે? પિઝા, બર્ગર, પાસ્તા, નૂડલ્સ એવું બધું ખવાય. સારું, તમારે જે બનાવવું એ બનાવી નાખો. અરે બનાવવાનું થોડું હોય, એ તો બહારથી મંગાવવાનું હોય. અને હું ઓર્ડર કરી દઉં છું, તમે પૈસા આપી દેજો. પૈસાવાળાની દીકરી લાવીએ ને તોય આ બળતરા. એવું કેવું? ગરીબ ઘરની દીકરી જ્યારે પૈસાવાળા ઘરે જાય છે ને ત્યારે એને સંભળાવવામાં આવે છે કે એના બાપના ઘરે કંઈ ભાડ્યું નથી ને એટલે એ હવામાં ઉડે છે. અને જ્યારે પૈસાવાળા ઘરની દીકરી ગરીબ ઘરમાં જાય છે ને ત્યારે એને હંમેશા એ જ સાંભળવા મળે છે કે એના બાપના ઘરે આરામ જ કર્યો હશે એટલે જ એનો જમીન પર પગ તકતો જ નથી. પરિસ્થિતિ ભલે ગમે તેવી હોય પણ સાંભળવાનું હંમેશા વહુને જ આવે છે. આમાં તમારી શું રાય છે? કોમેન્ટ કરીને જરૂર બતાવો. અને આ વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં.